મોટાભાગના ગુજરાતી લોકોના ઘરમાં બુધવારે મગ કે મગની દાળ બનાવવાનો રિવાજ હોય છે. તો આજે આપણે પ્રોટીનયુક્ત એકદમ ટેસ્ટી અને હેલ્ધી મગની ફોતરાવાળી દાળ બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ મેં પોણો કપ મગની ફોતરાવાળી દાળને પાણીથી સરખી રીતે ધોઈ 1 કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખી હતી, જેથી દાળનો દાણો સરસ ફૂલી જશે અને તેને રાંધવામાં સમય ઓછો લાગશે. જો તમારી પાસે સમયની અનુકૂળતા ઓછી હોય તો દાળને ફક્ત 15 મિનિટ માટે પણ પલાળી શકો છો. હવે પલાળેલી દાળને ફરીથી એક વખત ધોઈ તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું. હવે કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ લઈ ધીમી આંચ પર ગરમ કરીશું. તેમાં 1 ચમચી જીરું અને ચપટી હિંગ ઉમેરીશું. જીરું સરસ ફૂટવા લાગે એટલે 1 નંગ સૂકું લાલ મરચું અને ફ્લેવર માટે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તીખાશ માટે 1 ટેબલસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. જે લોકો ડુંગળી લસણ ખાતા હોય તેઓ અડધી ચમચી લસણની પેસ્ટ અને 1 નંગ બારીક સમારેલી ડુંગળી વઘારમાં ઉમેરી શકે છે, પણ તેના વિના પણ દાળ એટલી જ ટેસ્ટી બને છે. પછી તેમાં 2 કપ પાણી ઉમેરી ઢાંકીને પાણી થોડું ઉકળવા લાગે ત્યાં સુધી થવા દઈશું. આ માપ પ્રમાણે 5 થી 6 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી દાળ તૈયાર થશે. પાણી ઉકળે એટલે તેમાં પલાળેલી મગની દાળ ઓરી દઈશું. આપણે તુવેરની દાળ કે ચણાની દાળ બનાવતી વખતે તેને પ્રેશર કુકરમાં બાફ્યા પછી વઘારીએ છીએ, પણ મગની દાળ ઓછા સમયમાં ચડી જતી હોવાથી ખુલ્લા વાસણમાં પણ તે ખૂબ સરસ બને છે. પછી રૂટીન મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મસાલાનું માપ તમને જેટલું તીખું ખાવાનું પસંદ હોય તે પ્રમાણે લઈ શકો છો. મસાલાને દાળ સાથે મિક્સ કરી દાળ સરખી ચડે ત્યાં સુધી તેને ઢાંકીને ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. થોડી વારે તેને મિક્સ કરતા રહેવું, જેથી દાળ કઢાઈના તળિયે બેસી ન જાય. 10 મિનિટ પછી ચેક કરીએ તો દાળ 80% જેટલી કૂક થઈ ગઈ છે. અત્યારે દાળ મને થોડી વધુ ઘટ લાગે છે એટલે તેમાં 1 કપ પાણી ફરીથી ઉમેરીશું. તમારે જો કઢી ભાત સાથે સર્વ કરવા માટે છૂટી દાળ બનાવવી હોય તો પાણીનું માપ ઓછું રાખવું. ફરીથી મિક્સ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. એટલે જો તમે દાળ પલાળીને રાખી હોય તો તેને રાંધવામાં ફક્ત 15 થી 17 મિનિટનો સમય લાગે છે. આ રીતે દાળ સરસ રંધાઈ ગઈ છે. આ સ્ટેજ ઉપર તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે અડધી ચમચી ઘરે બનાવેલો ગરમ મસાલો અને ખટાશ માટે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. તેની સાથે 1 નંગ બારીક સમારેલું ટામેટું ઉમેરીશું અને બધું જ સરખું મિક્સ કરી ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. જો તમે શ્રી પ્રભુ માટે સખડીમાં સામગ્રી સિદ્ધ કરતા હો તો લીલું મરચું, લાલ મરચું અને જો ટામેટું ન ધરતા હો તો તેને પણ સ્કીપ કરી શકો છો. અને તીખાશમાં તમે મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો. ટોટલ 20 મિનિટ બાદ હવે દાળ સરસ તૈયાર થઈ ગઈ છે. છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર અને 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી મિક્સ કરીશું. ગેસ બંધ કરી દાળને થોડીવાર માટે ઢાંકીને સીજવા દઈશું. પછી ગરમા ગરમ મગની ફોતરાવાળી દાળને જુવારની રોટલી, સલાડ અને ભાત સાથે સર્વ કરીશું. તો તમે પણ આ ટેસ્ટી અને હેલ્ધી મગની દાળ ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.